જામનગર શંકર ટેકરી વિસ્તારમાં જે પાણીના ટાંકા પાસેની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થયેલી હતી તેમાં જે વ્યક્તિ ઇન્જર્ડ થયેલા હતા અયુબ મોહમ્મદ કફી ઉંમર વર્ષ 42 એમને રાજકોટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલા હતા, જેમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું છે. આ બનાવને અનુલક્ષીને સિટી સિવિલ પોલીસ સ્ટેશનમાં એક એક્સિડેન્ટલ ડેથ એટલે કે જે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. દીવાલ પડી, દીવાલ પડી, જૂની દીવાલ હતી ને, દીવાલ પડી. આ ભાઈ રસ્તામાં નીકળતા હતા.